રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિકાસ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યા છે. 6 ડિસેમ્બરના રોજ મંત્રીએ વાપી અને પાડી તાલુકાના 4 ગામમાં ₹50 કરોડના ખર્ચે 27.58 કિલોમીટર લાંબા રસ્તાઓનું ખાતમુહૂર્તનું ઔપચારિક ઉદઘાટન કર્યું હતું. આ માર્ગો બલીઠા, ચુકવાડા, બાલદા અને ઉમરસાડી ગામોને આવરી લે છે, જેનાથી આશરે 2,35,000 ગ્રામજનોને સીધો ફાયદો થશે. મંત્રીએ જણાવ્યું હતું કે આ રસ્તાઓ કનેક્ટિવિટી સુધારશે, ટ્રાફિકની સમસ્યા હલ કરશે અને ગ્રામજનોના જીવનમાં સુવિધાઓ વધારશે. મુખ્ય માર્ગોમાં છલવાડા બલીઠા બાયપાસ રોડનો સમાવેશ થાય છે, જે ₹11.25 કરોડ ખર્ચે બનશે. બાલદા કમઠી ફળિયાથી સાયન્સ કોલેજ છોડતા રસ્તાનો વિકાસ ₹1.45 કરોડ ખર્ચે કરવામાં આવશે. ઉમરસાડીમાં 3.40 કિલોમીટરનો રસ્તો ₹6.50 કરોડ ખર્ચે બાંધવામાં આવશે, જે પલસાણા યાત્રાધામને જોડશે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિકાસની દિશાને અનુસરતા આ પ્રોજેક્ટ રાજ્ય માટે મહત્વપૂર્ણ છે. આજરોજ બલીઠા ખાતે શીરી અને છરવાડાને જોડતો કેનાલ રોડ, કેનાલની બંને બાજુ એક રોડ બનાવવામાં આવ્યો છે, જે બાયપાસ રોડ તરીકે હાઈવે પરથી આ ગામોને જોડશે અને કરવડ ખાતે પણ સ્ટ્રક્ચરના કામો થયા છે. આ બધું મળીને આજે 25 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એના લીધે આ વિસ્તારની ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને પણ આ પ્રસંગે ખાસ આભાર માનીએ કે એમના તરફથી આટલી મોટી રકમ આપણા વિસ્તારને ફાળવવામાં